માતાજી ભાઈ, સ્વાગત છે નવા વ્લોગ. જય માતાજી ત્યારે સ્વાગત છે નવા દેશી મી નહીં ભાઈ, નવા વ્લોગ દેશી વ્લોગ મારી પા. તમારા ભાઈનો થોડોક લુકામ ખરાબ છે, કેમ કે ભાઈ મહેમાન જજીને આવી ગયા હતા આપણા ઘરે, એટલે આપણે ભાઈ મહેમાની કરીને નવરા છે અહીં ભાઈ. આપણે બોલવામાં લોચો પડે છે થોડુંક, આમ શું કહેવાનું, આખો દી આજ વ્લોગ વિડીયો ન બનાવ્યો ને એટલે ભાઈ થોડુંક આમ બોલવામાં લોચો પડે છે, ડબલ વાર બોલવું પડે છે. એટલે હું હરકી ક્લિપ શૂટ ના થાય એના હિસાબે કાંઈ વાંધો નહીં. પહેલાં આપણે ધાબે આવી જાય પછી હરખાઈ થોડીક આમ ધીંગા મસ્તી કરી લઈએ વ્લોગમાં, બરાબર ને? તો આપણે ધાબે આવી ગયા છીએ ને આપણે પેલો ધાબે વ્યૂ જોયો, શું જોયો ખબર છે? આ પહાડી વ્યૂ જોયો ભાઈ. ઓહો હોય, આમ જોવો ભાઈ કેવા સુરત દાદા દેખાય છે. અને ભાઈ એની વાહે આપણા ઘરની વાહે બીજો આપણે વ્યૂ જોઈએ આપણે તો આપણા ઘરની વાહે સીધો જ આવી જાય બીજો પહાડી વ્યૂ. આ સાઈડે પહાડી વ્યૂ હોય આખો, અને આ સાઈડે પહાડી વ્યૂ છે. તમારે ભાઈ જંગલમાં રહે, જંગલ સોરી તમારે ભાઈ પ્રકૃતિની વચમાં રહે ભાઈ. ભાઈ ગદનું અહીંયા હું હોય ને આ બધું વિડીયો શૂટ કરતા મારું ધ્યાન પડ્યું. ગદના ઝીંકા છોકરા ક્યાં રમે છે? જો આમ જો વાહે જો બાવળિયા જંગલ જેવું છે ને ભાઈ, આવજો જંગલ જેવું બાવળિયા જેવું થઈ ગયું છે જાજીનું ભાઈ, બહુ ઘેરું થઈ ગયું છે ને ખડે ભાઈ બહુ જાજીનું ઉગી ગયું છે ને એવા ગદના છોકરા જો પાડીએ ચડીને બેઠા છે. એ આવડા 11 કેવીનો બાજુમાં જાય છે ને થાંભલાને લઈને એની વાહે નીચે બેઠા છે ગદના. એકબીજા બથમ બથી આવે હો ગદના, કે સડી પેલા હળી કરે એકબીજાની, પછી બથમ બથી આવીને કે પકડ લે, એ ગદનું માથમ ગળી ગયું કર. બાકી તમારો ભાઈનો લુક કેવો લાગે છે? તમારો ભાઈ આમ જો આખો હવાનો નાહી ધોઈને તૈયાર થયો તો અત્યારે આપણો વેહ ખરાબ થઈ ગયો છે, બગડી ગયો છે ભાઈ. આમ સારો વ્યૂ આવે છે. કેવો લાગે છે તમારો ભાઈ? હેન્ડસમ લાગે છે ને? તો પછી ભાઈ આપણે આમ હેન્ડસમ હે તમારો ભાઈ યાર, ઘર ભેગું થાને ભાઈ. તમને ખબર તો હે ભાઈ, આમ નાવા ધોવામાં કાંઈ નહીં રાખ્યું ભલે, પછી આપણે આમ 100 દિયા સાટા કરતા આમ કરી કટ કરી નાખીએ આટલી. ઓહો ભાઈ, વાહે તમે એકવાર સનસેટ વ્યૂ પોઈન્ટ જોઈને આવો. સનસેટ પોઈન્ટ નહીં ભાઈ, સનસેટનો વ્યૂ જોઈ નાખો કેવો લાગે છે. એમ તો ભાઈ ગદનો જાજીનો સારો વિડીયો આ ક્વોલિટી આવે છે આપણો ફોન ભાઈ, વિડીયો ઉતારવાની ભાઈ. આમ જો કેવો સનસેટ લાગે છે ને એમાં તમારો ભાઈ સામે ઊભો છે, ચમકે છે હીરા જેવો. સપના જુઓ ભાઈ. ફોનની ક્વોલિટી નથી ભાઈ, આ વિડીયોના ક્યાં વિડીયો હું ફોનના કેમેરાની ક્વોલિટી છે જ નહીં. તમારે હવે ફ્રેમમાં કોણ ઊભો છે? નયન પરમાર ઊભો છે, તો પછી વિડીયોની ક્વોલિટી હારી જાવ ને ગદની. ઘર ભેગું થાને ભાઈ. જો ભાઈ તમારા ગામમાં આવું હોતું હે, તમારા ગામમાં આવું હોતું જ નહીં હોય. કેમ ખબર હે? સામે જવો હો ને બોલા કણે એ હે ને પ્રાથમિક શાળા છે ગામની, ને આવડિયા જવો હો ને આવડિયા પ્રાથમિક શાળા છે. ઓલી પ્રાથમિક શાળા નવી છે, છતાં એ પ્રાથમિક શાળામાં કોઈ ભણવા નથી જતું. શું કારણ છે ખબર છે? કારણ એ છે, કારણ તો ગદનું નહીં ના ખબર. ભાઈ ગદનું આગલી ક્લિપમાં તો વિડીયો બ્લર થઈ ગયા. આપણે કાંઈ વાંધો નથી, ફરી વાર ડાયરેક્ટ રિપીટ કરી નાખી ભાઈ. કારણ તો ખબર છે ના ભાઈ, ગદનું કારણ તો મને ના ખબર. આપણે કારણ જાણ શું કરવું છે? આપણે તો છોકરા જે પ્રાથમિક શાળામાં ભણે છે, ભણવાથી મતલબ એમને ભાઈ, ભણવા આમ ધ્યાન દેજો નકા ભાઈ મેળા સાંભળવા પડે અમારી જેમ. અમે તો સાંભળી હી ભાઈ, અમને તો 10માં 12માં ઓછા ટકા આવ્યા હતા, અમે તો ભાઈ ઠેબે ઉડી હી ભાઈ. ખ્યાલ રાખજો ભાઈ તમે તો ભણવામાં, બરાબર ને? બાકી ભાઈ સનસેટ જોઈ નાખો ભાઈ તમે, કેવો આમ સુરત દાદા હાથમાં હે, કેવું કેસરી આપ થઈ ગયું છે ને કેમ સુરત દાદા હાથમાં હે. આમ જો પંખડા કેવા ફરે, આમ જો ઘણા બધા પંખડા ફરે. આ સાઈડ તમારા નગર પંખડા છે, અત્યારે લાઇટ ના પડતી, મોડી લાઇટ બળે ત્યારે બતાવીશ. બાકી જો અહીંથી ઝાડવા પાસેથી ભાઈ સુરત દાદા કાંઈ દેખાય છે લીલોતરી ને ભાઈ ભગવા કલરનું. આ બહુ હોય વાત જવા દે, વાત જ અલગ છે આખી ભાઈ. આ સાઈડની ભાઈ તમે લીલોતરી જોઈ નાખો જરાક ભાઈ, આંખમાં એવું લાગે છે ને ભાઈ ધરતી સાદર ઓઢી લીધી ને એવું લાગે છે ભાઈ. ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે. આ સાઈડે એવું છે ને આ બાજુ એવું છે ભાઈ. તમે દૂર જ્યાં સુધી તમારે નજર પડે ને આ બધા ડુંગરા છે ચારે બાજુ ભાઈ. કચ્છમાં ભાઈ કે હે કે ભાઈ કચ્છમાં નકું રણ છે ભાઈ. કચ્છમાં તમે ક્યારેક આવો તો ખરા ગદનું નકો ખાવા? કચ્છમાં રણ નહીં ભાઈ, ઓલું કહેવાય છે ને બાર કચ્છ એક એવી જગ્યા છે ને બારે મને હરખા રહે. શિયાળો ચોમાસું કે ઉનાળો ગમે એ હોય ને ભાઈ, આપણને ઋતુની ઝાજી ખબર ના પડે. બાકી અમુક એરિયા ગદના એવા હોય ને કે ચોમાસું હોય ને તો ગદનું આમ ચોમાસાને આમ ફીલ થઈ જાય. અને ના ભાઈ બહુ ઝાજીનો વરસાદ પડે છે અહીંયા કણ, જેમ કે મેઘાલય ને એ સાઈડ ને ભાઈ ડુંગરા જે વધારે સાઈડ હોય ને એ સાઈડ ભાઈ એમ ફીલ થઈ જાય આપણને બહુ ઝાજીનો વરસાદ આવે. પછી ભાઈ ઉનાળો હોય ને તો રાજસ્થાન ને એ સાઈડ ભાઈ એવા ભૂકા કાઢી નાખે એવી ગરમી પડતી હોય છે. ને ભાઈ શિયાળામાં આપણે હિમાલય સાઈડ ને ભાઈ ગરમી કાંઈ પડે છે, ગરમી શું ઠંડી કાંઈ પડે છે, વાત જવા જેવી ઠંડી પડે છે. બાકી ભાઈ તમે આપણા કચ્છડામાં આવતો રહે ભાઈ, કચ્છમાં ભાઈ આપણી ચાર નહીં ત્રણ ઋતુ ભાઈ સેમ ટુ સેમ રહે છે. કાંઈ અમને ઝાજી ખબર ના પડે ઋતુની આપણને. તો આપણે ભાઈ તમારી પાસે એક સજેશન લઈએ ને, કયું સજેશન લેવાનું છે ખબર છે? એક આપણે હે ને નવી ચેનલ એકાદી ખોલવાનો વિચાર આવે છે આપણા મનમાં. આમ તો ખોલવાનો વિચાર તો બહુ ઝાઝા ટાઈમથી હતો, પણ આના સિવાય ભાઈ આપણે બે ચાર થોડુંક ચેનલ ખોલવાનો વિચાર છે ભાઈ, પણ કઈ ખોલી ને એ થોડુંક આમ ખબર ના પડતું ભાઈ. થોડુંક ટાઈમમાં અપલોડમાં ભાઈ બહુ ઘણું બધા લોચા લફડા આવે છે, પણ ભાઈ ખોલવાના વિચાર છે ખરો, મહેનત તો એના વિશે હાલી રહી છે. તો ભાઈ નવી ચેનલનું નામ આપણે શું રાખી થોડુંક તમે કમેન્ટ કરી નાખજો તમારી રીતે.
કે ભાઈ આપણી પર્સનાલિટી પ્રમાણે, દેહી પર્સનાલિટી પ્રમાણે, એકદમ એટલે એકદમ દેહી પ્રમાણે ગુજરાતી ચેનલ જ ખોલવાની છે આપણે. તો એનું થોડુંક આપણે નામ કોમેન્ટ કરી નાખજો કે આપણે ગુજરાતી ચેનલનું નામ શું રાખી. બીજું દેહી ચેનલ હે ભાઈ, વ્લોગની નથી. એ પહેલાં તમને કહી દઉં, વ્લોગની ચેનલ નહીં. ગમે એ નામ કોમેન્ટ કરી નાખો, દેહી તમને આવડે એવું ચેનલ માટેનું, બરાબર ને, યુટ્યુબ ચેનલ માટેનું. ઓહો યાર ભાઈ, આ ગદનું છે ને વાતાવરણ એવું એકદમ મસ્ત થઈ ગયું છે ને ભાઈ, એકદમ ચોખ્ખું ક્લિયર મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. સુરત દાદા હાથમાં છે ભાઈ, વ્યૂ એક નંબર વ્યૂ છે ભાઈ. સિનેમેટિક ઉતારવાનું મન થાય, તમે થોડા ખબર સિનેમેટિક વિડીયો જોઈ નાખો, બરાબર ને. હા ભાઈ, આ ગદનું કેવું છે ખબર છે, આપણી ફેમિલીમાંથી ભાઈ કોઈ છે ને આ યુટ્યુબ ચેનલ ના ખોલેલું હોય ને, કોઈ એને આવા વિડીયા કોઈ ના વ્લોગિંગ ટાઈપ કે ભાઈ બીજા કોઈ પણ ગમે એવા ચેલેન્જ હોય, વ્લોગિંગ હોય કે બીજા ગમે એવા વિડીયો હોય, આપણે યુટ્યુબ કમ્યુનિટીના ગમે એવા વિડીયો આવીએ કે આ વિડીયો બનાવતા હોય ને આપણા ફેમિલીમાંથી કોઈ આવું યુટ્યુબ ચેનલ ના ખોલેલું હોય ને, તો ગદના આપણા પરિવારવાળાને, પરિવારમાં ઠીક પણ હગાવાળાને છે ને ભાઈ ગદનું આમ નવાઈ લાગવા મળે કે ભાઈ તમારો શું કરતા ભાઈ વિડીયોનું કામ કરે છે. વિડીયોનું એટલે કેવા વિડીયોનું કે આ તો સ્ટુડિયો ખોલવાનો હોય. સ્ટુડિયો એટલે આમને આ યુટ્યુબવાળા સ્ટુડિયો ના લાગે એમને. યુટ્યુબ સ્ટુડિયો એટલે કેવો સ્ટુડિયો લાગે ખબર, ઓલા લગ્ન પ્રસંગમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરે ને એમને એ સ્ટુડિયો લાગે. આ તો ભાઈ સ્ટુડિયોનું કામ કરે છે, ફોટા પાડવાનું કરે છે, વિડીયોનું કરે છે, મિક્સિંગનું કરે છે, આમ કરે છે, તેમ કરે છે. ભાઈ એનો મતલબ એવું ના હોય વિડીયો શૂટિંગ કરતા હોય ને યુટ્યુબમાં ચેનલ બનાવી હોય, એનો મતલબ એમ ના હોય કે ભાઈ આ લગ્ન પ્રસંગવાળા જે વિડીયો શૂટ ને કેસેટ શૂટ ને કરતા હોય ને એ જ બધા સ્ટુડિયો ખોલીએ કે, બરાબર ને. સ્ટુડિયો એટલે ભાઈ યુટ્યુબના સ્ટુડિયો આવે, હા, યુટ્યુબનો પર્સનલ સ્ટુડિયો આવે જેમાં યુટ્યુબ રિલેટેડના બધા કામ કરવામાં આવે. ગતા હે ને યુટ્યુબના વિડીયોમાં સાંભળીને હે આમ જજ કરે કે આ હું વિડીયો બનાવતા હે ને આમ કરતા હે તેમ કરતા હે, નોકરી કરતા હતા આની કરતાં નોકરી હારી, નોકરીના પગાર હારા, નામ હારા. ભાઈ એક વિડીયોનું તમને એક યુટ્યુબના પ્રમોશન વિડીયોનું પેમેન્ટ કહી દેવું ને તો આમ તમારા આમ પગ હેઠળથી તમારા ટાંગા હેઠળી દે ને ભાઈ આમ જમીન થલડી જાય ભાઈ. કોઈ ઘરનું હાલે વખતે ને સિગ્મા જેવો થઈ ગયો હોય તો આપણે તો કોઈ સિગ્મા વિડીયો ના બનાવી તો આપણે પોતે જ આપણો સિગ્મા વિડીયો બનાવી નાખીએ, બરાબર ને. ગતા હે ને યુટ્યુબના વિડીયોમાં સાંભળીને હે આમ જજ કરે કે આ હું વિડીયો બનાવતા હે ને આમ કરતા હે તેમ કરતા હે, આની કરતાં નોકરી હારી, નોકરીના પગાર હારા, નામ હારા. ભાઈ એક યુટ્યુબના પ્રમોશન વિડીયોનું પેમેન્ટ કહી દેવું ને તો આમ તમારા આમ પગ હેઠળથી તમારા ટાંગા હેઠળી દે ને ભાઈ આમ જમીન થલડી જાય. એટલે ના ખબર હોય ને પણ ના ખબર પડતી હોય ને આપણને કે ભાઈ કઈ કમ્યુનિટીમાં શું થતું હોય તો ભાઈ આપણે પેલા જોયા જાણ્યા વગર કોઈને હે ને સલાહ દેવા ના બેહાય, બરાબર ને. એમ આપણે આમ કહેવાનું હોય, કોઈને હેટ નથી કહેતા, કોઈ આમ નફરતી નથી કહેતા ભાઈ કોઈને હગાવાળાને, પણ આપણે બીજા કોઈને પણ કોઈ આમ નફરતી નથી કહેતા. પણ આપણને ખબર ના હોય ને કોઈ પણ પર્ટિક્યુલર વિષય વિશે કે આમાં શું થાય છે, શું ના થાય, શું કરવાનું આવે, શું ના કરવાનું આવે, તો કોઈને સલાહ ના આપવા મળે, બરાબર ને. એટલું છે, બીજું કાંઈ નહીં. જો નોકરીમાં જેટલો બધો આમ સારો ઓલું હોત, આગળનું ભવિષ્ય આપણું આમ બ્રાઇટ હોત ને, એટલું બધું બ્રાઇટ આમ ફ્યુચર દેખાતું હોત ને તો ભાઈ ધીરુભાઈ અંબાણીએ છે ને આવડું મોટું પોતાનું એમ્પાયર જામનગરમાં રિલાયન્સમાં ઊભું ના કર્યું હોત, બરાબર ને. એટલે એવું ના હોય કે ભાઈ બધાને નોકરી કરવી જ ગમતી હોય કે ફરજિયાત નોકરી જ કરવી જોઈએ ને સરકારી નોકરી જ કરવી જોઈએ, બરાબર ને. એવું ના હોય ભાઈ. નોકરી સિવાયના પણ ઘણા બધા અલગ અલગ ચાન્સ છે ભાઈ, ને અલગ અલગ ડ્રીમ પણ હોય છે બધાના કે અમારે આ કરવું છે, આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં કરવું છે, ઓલી ફિલ્ડમાં કરવું છે, બરાબર ને. એટલે ભાઈ કોઈને આમ કોઈનું વર્ક કે કોઈની મહેનત કે કામ જોઈને એને જજ ના કરી લેવું જોઈએ કે ભાઈ આ નાનું કામ છે કે નોકરી રિલેટેડ નથી, કે ભાઈ નોકરીને ટક્કર ના આપી શકે કે ભાઈ નોકરીથી નીચું કામ છે, બરાબર ને. એટલી ટૂંકમાં વાત છે. છતાંય ભાઈ અમુકને એમ લાગતું હોય કે નાના ભાઈ નોકરી જ બધું હોય ને, સરકારી નોકરી જ બધું હોય, તો ભાઈ એ તમે છે ને એક વેમમાં હો ભાઈ. તમે જે આ સોશિયલ મીડિયા ઉપથી આમ દૂર રહે છે ને થોડાક, જે આમ ઓલ્ડ જમાનામાં છે ને 90sના જમાનામાં, તો ભાઈ તમે થોડાક આમ સોશિયલ મીડિયા ઉપર આવો ને, થોડુંક AI જોવો તમે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોવો તમે તો તમને ખબર પડે. બાકી ના જોવો તો તમને 10 વર્ષમાં તો ખબર પડી જ જાય કે સોશિયલ મીડિયાનો પાવર શું છે. સરકારી નોકરીનો પાવર જાજો છે કે સોશિયલ મીડિયાનો પાવર જાજો છે, એ આમ AI તમને 10 વર્ષમાં જવાબ આપી દે 2035 સુધી, બરાબર ને. હે ભાઈ વાત કરી આપણી, તમારા ભાઈની વાત કરી તો આપણે તો ભાઈ પહેલાંથી બચપનથી જ યુટ્યુબનો શોખ હતો આપણને ભાઈ. આપણે તો યુટ્યુબમાં ફાંકા જીકીને આપણે તો યુટ્યુબમાં ભાઈ મહેનત કરીને અને હરખા વિડીયો બનાવીને જ આપણે તો પૈસો કમાવાનો હોય, યુટ્યુબમાંથી પૈસો છાપવાનો હોય ભાઈ આપણે. ભાઈ સલાસુતરમાં આપણો વિડીયો સાજીનો લાંબો થઈ ગયો છે ભાઈ, આમ બહુ જાજો લેન્થ ખેંચાઈ ગઈ છે, 8 મિનિટથી વિડીયો બહાર વયો ગયો છે. તો ભાઈ જય માતાજી ડાયરાને મળવું ના વ્લોગ વિડીયો માલિપાને
ચેનલનું નામ કોમેન્ટ કરવાનું છે. નવી ચેનલનું નામ ગુજરાતી દેશી આપણે ચેનલ છે એટલું તમને હિન્ટ આપી દઉં. કરવાનું હોય તો તમારી રીતે કોઈક નામ છે ને કોમેન્ટ કરી દે ચેનલનું, બરાબર ને? દેશી ચેનલ હોવી જોઈએ, બીજું કાંઈ નહીં. થોડુંક આમ કોમેડી નામ એવું જોઈએ ને, થોડુંક આમ બેસિક આમ લાગવું જોઈએ, કાંઈક સારા નામ જેવું સારા ટાઈપનું નામ લાગવું જોઈએ, બરાબર ને? કરી દો જલ્દી નામ કોમેન્ટ, બરાબર? મળશું બીજા વ્લોગમાં લીપા આવે.